બોલો લ્યો, હવે તો શ્રીફળ ઓનલાઈન મળવા માંડ્યા. સાણાઈ લાગે ને. એ મસ્કા, હું શ્રીફળ ઓનલાઈન? અરે ગોકુભાઈ, આ ઇન્ટરનેટ ઉપર બોલો શ્રીફળ ઓનલાઈન મળે હવે તો. હે? તો બીજું શું મળે? સાણાઈ તે જો આપડા ઘરે છાપતા નથી, ઈ સાણાઈ ઓનલાઈન મળે. ક્યાં ઠેઠ જમાનો પહોંચી ગયો બોલો. ઓહો, એ મસ્કા, સારું કેવાય. હું ઘરે બેઠા સાણા તો આપી દે માણસો. પણ ભાવ તો જોવો, આપણે તો અહીંયા ગુણ ભરીને છાણા બની જાય એટલા ના તો. કેટલાનું એક સાણું? 200 રૂપિયાનું એક. એ તો સાણા વાળાને ફાયદો હું. એ ગોકુભાઈ, હા આ સાણા ને શ્રીફળ ને એવું બધું ઓનલાઈન મળે બરોબર? હા. તો એમ નહીં, આ બધી વસ્તુ ઓનલાઈન મળે તો મારા પડીકા કેમ ઓનલાઈન નહીં મળતા હોય? ઈ મળે ને? હા, ઈ વાત સાચી હો. ઈ મેં કીધું નથી સાંભળ્યું ઓનલાઈન પડીકું મળે એમ. હા, તમે નથી સાંભળ્યું ને? નહીં. તમે નથી સાંભળ્યું એટલે એનો મતલબ કોઈ નથી સાંભળ્યું. હા. તો એક કામ કરું, હું છે ને ગોકુભાઈ આ બધા પડીકા ઓનલાઈન વેચું આખા ભારતમાં. એ તો મુંબઈ એક પડીકું મગાવે તો તું છેટના દેવા દઈશ. હાલે તો જવું જ પડે ને બસમાં બેઠીને. તો કેટલાને એક દઈશ? 5 રૂપિયા એક. મસ્કા, હા, શું છો કે થવાનો છો? હું ગાંડો. કેમ ગાંડો? લે, હવે આનથી મુંબઈ જા તો એક પડીકું 5 રૂપિયાનું દેવાનું. ભાડું કેટલું થાય? 7-8 રૂપિયા થાય. તો પડીકું કેટલાનું છે? 5 રૂપિયાનું. હા, તેમ જ તને મળે કેટલા? મળે કાઈ નહીં ગોકુળભાઈ. તો પછી હું 7-8 હજાર ને દેવા જ ખર્ચ તું. એલા, કટો ખર્ચ કરીશ. ઈ વાત સાચી હો ગોકુળભાઈ. અરે હું પણ આ જમરૂક ક્યાંથી લાવ્યો તું? મારા મામા દઈ ગયા. એ મસ્કા, લેતા ને એકાદ બે ખાવા છે હો મારે. હા હા ભાઈ, ઈ ગોકુભાઈ હે ને ભાવનગર આવવાના છે તો હમણાં છે ને એનો ફોન આવવાનો જો આવ્યો હોય તે રોડે જવાનું છે. ઈ એને એક ઠેલો ભરીને મૂકવાના છે. હા હા. હલો મામા. હા હા હાથી દુકાને મૂકી જાય, ત્યાંથી હું લઈ જઈશ. હા હા મૂકી જાય જમરૂક. એ હા, હાલમાં ગોકુભાઈ ઓલી દુકાન છે ને હા. ને મારા મામાએ જમરૂક મૂક્યા ને લેવા જવાનું કીધા મને. હા તો જા લેતા હું કરી તારી દુકાન હાસું. હા હા હાસો. એ શિબડાભાઈ છે? શિબડાભાઈ ઓય નથી લાગતું. એક કામ કરું, અહીંથી હોપટ જ લ્યો જાવ. ખોટું આમ બે ખેતર ફરવા જાવું નહીં. આ જો રોડ હામત બતાય છે. શિબડાભાઈ હા કોઈ નથી, અહીંથી લ્યો જાવ. શિબડાભાઈ કોઈ નથી ને? હા આમ તો અહીંથી પીવું જોઈએ. ઓલી બાજુ તો ખોટા કૂતરા કવડી ગયા તો. ઓય બા શિબડાભાઈ હુમલો કર્યો લાગ્યા. ભાગો તો જલ્દી પાછો. એલા પણ હું આમ દોડતો આવ્યો કાંઈ કાઈ નહીં ગોકુલભાઈ, કૂતરા વાહે પડ્યા. તો કૂતરા વાહે પડ્યા તે એટલે દોડવા માંડ્યા. હું પણ જમરૂક લાવ્યો? જમરૂક? હા. ના ના ગોકુલભાઈ જમરૂક નથી લાવ્યો. તો તું તે પણ જમરૂક ખાવા થા મારે એટલે હું તને કહેતો હતો. પણ ગોકુલભાઈ હું જમરૂક લેવા ગયો તો, હું લાવવાનો હતો પણ મારથી ઊંચા ન થયા. અવડું મોટું કેરેટ ભરી નતું. હવે ઈ મારી એકલાથી તો કેમ ઊંચું થાય? તો કાઢી લેવા થાય છે તું? હવે હું સાંજે જઈશ મારા બાપાની ગાડી લઈને, ત્યારે લઈ આવીશ. હા સારું. તો બીજું હું હા એક કામ કરું, ગોકુળભાઈને છે ને જમરૂખની લાલચ આપીને એને લેવા મોકલી દઉં. હા ઈ જ કરું. ના તો પાછો પાણીનો હુમલો થાય છે. એ ગોકુળભાઈ પાછું તમને જમરૂખ ખાવાનું મને થયેલું હશે ને? હા, મને ફૂલ મન થયેલું છે. પણ તું લાવ્યો નહીં તો મારે કેમ ખાવું? હવે હું ને એક જમરૂખ ખાટું ખાવા હાટું ન્યા થોડું એટલે લાંબુ થવાય. પણ તમને કોઈ કીધું હું એક જમરૂખ તમને આપીશ? તો 2 કિલો. 2 કિલો ને 50-50. અડધું કેરેટ મારું. હા અડધું કેરેટ તમારું ને અડધું કેરેટ મારું. હા તો કાંઈ વાંધો નહીં, હું હમણાં લઈ આવું તો. હા તો જાઓ ઢાળમાં. હા હા, પગ દુખે છે પણ તોય લઈ આવું હાલ. હા જાઓ જાઓ. હા હા હમણાં અહીંયા પોકશે ને એટલે હુમલો થશે. થોડાક જમરૂખ વેચી દઈશ એટલે વાંધો ને. અડધું કેરેટ તો હું થોડા ખાઈ કી. એ લાલુ દાદા, હું કઈ બાજુ આમ? મસ્કાન દુકાન જાઉં છું. મસ્કાન દુકાન બાજુ? હા એક કામ કરો, હું છે ને 25% હું તમને જમરૂખ આપીશ. 25% જમરૂખ હા, એક કેરેટ ભરીને આવ્યું ને એમાંથી. મફત? હા મફત. પણ તમારે જમરૂખ લેવા જવાનું છે હો. હા તે જમરૂખ તો લઈ આવું મફત આવતા હોય તો. હવે ઢાળમાં ઓલી દુકાન છે ને ત્યાંથી જમરૂખ લેતા આવો જાવ. ઢાળમાં છે ને? હા, મસ્કાન મામા એ ઉતારી આવડાઈ હો. હા તે હમણાં લઈ આવું લે. હા, હું અહીં ઉભા જાવ તમે. હા હા, ગાય આવજો પાછા, ઉતાવળ રાખજો.
શીપડાભાઈ એ શીપડાભાઈ આ શીપડાભાઈ ક્યાં ગયા દાડીનું ગુજલો ઓ બાપા પાણીના ફુગા એ શીપડાભાઈ માટે લાગે ભાઈ લાલુ દાદા હું આમ દોડતા દોડતા એવા કેરેટ લાવવાની ને એ ગોકુળિયા પાણીના બોમ્બ ઘા થાય છે ના ક્યાં જમરૂક લેવા ગયો ને હા આ તે શીપડાભાઈ ખેતરની વચ્ચેથી હાલતો હતો હા આ તે ઝાપલી ખોલીને અંદર ગયો ને તો બોમ્બના ઘા થયા હોય પાણીના બોમ્બ એ લાલુ દાદા પાણીના બોમ્બ ક્યાંય જોયા નથી પેલા ફુગા હોય કદાચ ના હા ઈ કાક ફૂકા જેવું એ વહામાં ચીડું એવું હોય પેલા આખો વાહો ભીનો ખીને નાખ્યો હું તો હવે એક કામ કરો હું લઈ આવું જો અડધા જમરૂક નહીં દઉં હો. ના તો હું અહીંયા લઈ ઉભો રહું હવે ઘડીક ઉભા રહ્યો ને હમણાં લઈને આવું પાછો હા તો જા ચીબડાભાઈ આમ ફરવા જાવ ને કેતા આનથી વટી જાવ લાલુ દાદા કહેતા હતા સીધો પાણીથી હુમલો થાય છે એટલે ધ્યાન રાખવી પડશે ક્યાંથી થાય એમ જોઈને હાલવું પડશે ચીબડાભાઈ છે શું ઓલા પડે ના ના પૂતળું બનાવીને મૂકેલું છે ઓય બાપા ઓય બાપા હે સીધા પાણીના ફુગા હુમલા થાય છે એ તો નહીં કોઈ એટલામાં છે ભાગવા દે એ તો ખડ આવ્યું ભાગવા દે હે ગોકુળિયા દોડતો દોડતો આવે છે નક્કી કાક થયું છે એ લાલુ દાદા ભાગો જલ્દી બોલો લ્યો પડ્યું પડ્યું મીઠું ખારું થઈ ગયું તોય વેચાણું નહીં કેટલું જૂની વસ્તુ હશે કોને ખબર આ દુકાનમાં ભાગ બચ્ચા ભાગ કરે એ બચ્ચા ભાગ જલ્દી દુકાનમાં અંદે જાવ દે એ બચ્ચા ભાગ આવ્યો એ તું કઈ જા દુકાન ના ના તું કુબે આવ્યો એ આ તો ગગા છે હતા બચ્ચા ભાગ જલ્દી ગગા છે એ ગોગો બા દોડો આ ગગા છે હે એટલે કે ઈ પાણી હુમલો કરતા હતા તો ઓય બાબા ઓય બાબા ઓય બાબા ઓય બાબા